આજે આપણે પૌવા અને ચણાના લોટની ટિક્કી બનાવીશું. એના માટે મેં પૌવા લીધા. હવે આપણે પૌવાને પહેલાં ધોઈ નાખીએ. આપણે 2 પાણીમાં ધોઈ કાઢીશું પૌવાને. આપણે બીજી વાર પાણી લઈશું અને ધોઈ કાઢીશું. હવે આપણે 3 પાણીમાં ધોયા. હવે આપણે પાણી કાઢી લઈશું. પૌવાને આપણે 5 મિનિટ આ રીતના કોરા થવા દઈશું. પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. ચાલો, 1 ચમચી આખા ધાણા લઈશું. 1 ચમચી જેટલી આપણે વરિયાળી લઈશું. 1 મોટી ચમચી તલ લઈશું અને 1 નાની ચમચી જેટલું આપણે જીરું લઈશું. આ બધું આપણે અધકચરું વાટવાનું છે. આ ઝીણું નથી કરવાનું. હવે આપણા પૌવાના 5 મિનિટ થઈ ગઈ. હવે આપણે મસાલો કરી દઈશું. આપણે મેથી નાખીશું, કોથમીર નાખીશું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું, એક ચપટી કાળા મરીનો પાવડર નાખીશું. આપણે જે મસાલો બનાવ્યો ધાણા વરિયાળી જીરું એનો આપણે 2 ચમચી મોટો મસાલો નાખીશું. ઝીણી સમારેલી 1 મોટી ડુંગળી નાખીશું. એક ચમચી તીખું લાલ મરચું નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી. અડધી ચમચી હળદર નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એક સમારેલું લીલું મરચું નાખીશું. ચણાનો લોટ નાખીશું. હવે બધું મિક્સ કરીશું. આપણે હવે આપણે જે રીતે વડાનો લોટ બાંધતા હોય એ રીતના જ આપણે લોટને આ રીતે બાંધીશું. જો તમારે ઢીલું લાગે તો ચણાનો લોટ બીજો તમે નાખી શકો. હવે આપણે ટિક્કીનો આ રીતના આપણે જો લોટ જેવું સરસ બાંધી કાઢ્યું. હવે આપણે નાની નાની ટિક્કી બનાવીશું. આપણે સાઈડમાં તેલ રેડીશું થોડું અને પછી તેલવાળા હાથ આ રીતના કરી અને આ રીતના લોયો લઈને પછી ગોળ ગોળ વાળી અને સરસ ટિક્કી આપણે વડા જેવી જ બનાવવાની. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં. જો આ રીતના આપણે ટિક્કી બધી બનાવી દઈશું. તમે થોડી પાતળી પણ બનાવી શકો અને થોડી જાડી પણ બનાવી તો બનાવી શકો. જો હાથની 2 હથેળી લઈને બનાવો એટલે સહેલાઈથી બની જાય.
હવે આપણે બધી ટીકી બનાવી લીધી. જો હવે આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી આપણે ટીકી તરીએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું. હવે આપણે એક એક ટીકી મૂકીશું અંદર. આને તમે વડા પણ કહી શકો અને ટીકી પણ કહેવાય. જેટલા અંદર આ રીતના સમાય એ પ્રમાણે જ આપણે મૂકવાના અંદર. હવે આપણે ટીકીને બીજી બાજુ આ રીતના ફેરવી લઈશું. મારી આવી નવી નવી વાનગી તમે જુઓ છો તો તમને જો ગમતી હોય તો તમે કમેન્ટ પણ કરજો. જો આપણી ટીકી તૈયાર થઈ ગઈ. હવે આપણે કાઢી લઈશું. આ રીતે બંને બાજુ લાલ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની ટીકીને. હવે આપણે બીજી પણ આ રીતના કરી લઈશું. હવે આપણે ટીકી તરાઈ ગઈ બધી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. પૌવા, ચણા લોટ અને ડુંગળી મેથીની ટીકી આપણી તૈયાર થઈ ગઈ. આવી નવી નવી વાનગી જોવા મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.